નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિના જાતકો માટે જુલાઈ માસ કેવો જવાનો છે, શું 10 મોટા લાભ થવાના છે, શું આપના જીવનમાં પરિવર્તન આવવાનું છે અને આપણે કઈ વાતની સાવધાની રાખવાની છે, શું ઉપાય કરવાના છે, પૂર્ણ આજે વિસ્તાર તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। જો આપની કન્યા રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ જરૂર સાંભળજો મિત્રો, જરૂર સાંભળજો એટલા માટે કે આપ સાવધાની રાખશો તો નુકસાનથી બચી જશો। હવે શરૂઆત કરીએ કયા કયા લાભ થવાના છે જુલાઈ માસની અંદર। તો સૌથી પહેલો જે લાભ થવાનો છે એ આપની નોકરી બાબતમાં છે। આપને નવી જવાબદારી મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે, આપને પ્રમોશન થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે। આપ જે પૂર્વમાં મહેનત કરી હતી પણ એ મહેનતનું પરિણામ આપને દેખાતું ન હતું, હવે એ મહેનતનું પરિણામ દેખાશે, પ્રમોશન થશે, નવી જવાબદારી મળશે, એટલે આપને બધી રીતે નોકરીમાં આગળ વધી જશો। આ પહેલો લાભ આપને થવાનો છે। હવે વાત કરીએ બીજા લાભની। તો આપ બિઝનેસ કરો છો, બિઝનેસમાં ઘણા બધા આપે ધન જે લગાડ્યું છે, મહેનત કરી છે, છતાં એ ધનનું વળતર મળવું જોઈએ, એ વળતર નથી મળતું, પણ જુલાઈ માસમાં એ વળતર આપને દેખાશે, આપનો બિઝનેસ ગ્રોથ કરશે, આપ બિઝનેસમાં પ્રગતિ કરશો, એ આ બીજો લાભ થવાનો છે। હવે વાત કરીએ ત્રીજા લાભની। તો ત્રીજો લાભ એ છે કે આપના જીવનમાં ઘણા બધા વ્યક્તિઓના કાર્ય કરો છો, પછી મિત્રના હોય, સગા સંબંધીના હોય, પણ જેટલું માન સન્માન મળવું જોઈએ, જેટલી યશ કીર્તિનો વધારો થવો જોઈએ એ થતો ન હતો। જુલાઈ માસની અંદર આપના માન સન્માનનો વધારો થશે, યશ કીર્તિનો વધારો થશે। આ ત્રીજો લાભ આપને મળવાનો છે। ચોથો લાભ છે એ આપના પરિવાર તરફથી મળવાનો છે। આ પરિવાર તરફથી જે સહયોગ મળવો જોઈએ એ સહયોગ પ્રાપ્ત થતો ન હતો, પણ હવે પરિવાર તરફથી પણ આપને સહયોગ મળશે। આ આપને ચોથો લાભ થવાનો છે। પાંચમો લાભ એ થવાનો છે કે વિદ્યાર્થી બંધુઓ માટે, સ્ટુડન્ટ માટે જે પૂર્વમાં જે ક્રમાંક આવવા જોઈએ, પરીક્ષામાં જે ક્રમાંકની અંદર આપણે પાસ થવું જોઈએ એ ક્રમાંક ઓછા આવતા હતા, પણ હવે એ ક્રમાંકમાં વધારો થશે, પરિણામ સારું મળશે। વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય ખાસ કરીને વાંચન અને મહેનત કરવાનો સમય છે, અને પરિણામ આપ જે ચાહો છો એ પરિણામ આપને ચોક્કસ દેખાશે। હવે છઠ્ઠો લાભ એવો છે કે આપને આપના શત્રુઓ ખૂબ હેરાન પરેશાન કરતા હતા, આપને કોર્ટ કચેરીમાં ધક્કા ખાવા પડતા હતા, છતાં ખૂબ આપ હેરાન પરેશાન થઈ ગયા હતા, હવે આપના શત્રુઓ પરાસ્ત થશે। આપના જીવનમાં શત્રુઓ તરફથી જે પરેશાની વધી જતી હતી તેમાં ઘટાડો થઈ રહ્યો છે, સાથે આપનો છેલ્લે વિજય પ્રાપ્ત થશે। ખૂબ પરેશાન કર્યા પણ અંતે તો વિજય સત્યનો થાય છે, એટલે વિજય આપનો જ થવાનો છે। હવે વાત કરીએ સાતમા લાભની। મિત્રો હજી 4 લાભ કયા થવાના છે તે પણ ચર્ચા કરવાની છે, સાથે આપણે કઈ વાતની સાવધાની રાખવાની છે, સાથે શું ઉપાય કરવાનો છે એ સવિસ્તાર આગળ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। આ વિડીયો ગમે તો જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો। સાથે મિત્રો પહેલી વખત અમારા ચેનલના માધ્યમથી વિડીયો જોતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુકના માધ્યમથી આપ આ વિડીયો જોઈ રહ્યા હો તો અમને ફોલો કરી લેજો, સાથે વિડીયો શેર અવશ્ય કરજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થતી રહે, આપના મિત્રોને પ્રાપ્ત થતી રહે અને આપના જીવનમાં પ્રગતિમય આપનું જીવન બની શકે, સુખમય આપનું જીવન બની શકે। હવે વાત કરીએ મિત્રો સાતમા લાભની, કે સાતમો લાભ કયો છે? વિદેશથી આપના જે પણ કાર્યો અટકી ગયા છે, આપણે વિદેશ જવું છે અને એ વિદેશમાં જવાના કોઈ પણ રીતે રૂકાવટ આવે છે, હવે રૂકાવટ થવાના જે યોગ છે એ દૂર થશે, એટલે વિદેશ જવાના સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે। આ સાતમો લાભ થશે। આઠમો લાભ, વિદેશમાં આપ નોકરી કરો છો પણ એ વિદેશમાં નોકરી કરવા છતાં જે લાભ મળવો જોઈએ, જે આપની પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિ થતી નથી, આપને એ લાભ થતો નથી, પણ એ જુલાઈ માસની અંદર પ્રગતિના પંથે અવશ્ય જશો અને આપ આગળ વધી જશો। નવમો લાભ, આપ રાજકીય ક્ષેત્રમાં જોડાયેલા છો, રાજકીય ક્ષેત્રમાં આપને જે પદ મળવું જોઈએ, જે આગળ પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિ હવે આપને દેખાશે। હવે વાત કરીએ 10મા લાભની, ખૂબ મહત્વનો છે, એ છે આર્થિક લાભ। આપના નાણાં કોઈ પણ જગ્યાએ ફસાઈ ગયેલા હોય, આપના નાણાંની આપ રાહ જોઈ રહ્યા છો પણ નાણાં
આપને મળતા નથી, એ આર્થિક સ્થિતિમાં પણ સુધારો અવશ્ય થશે. મિત્રો, ધન હોય તો દરેક કાર્યો થાય છે, એટલે આપની આર્થિક સ્થિતિ મજબૂત થશે. આ 10 લાભ આપને મળવાના છે જુલાઈ માસની અંદર. હવે મિત્રો, આપને કઈ વાતની સાવધાની રાખવી જોઈએ? સૌથી પહેલા તો આપને કોઈ પણ કાર્ય ઉતાવળથી ન કરવું જોઈએ. બીજું કે આપના જે પણ સ્નેહી છે, પ્રેમી છે અથવા આપના પાર્ટનરશિપ છે, તેમાં સાવધાની સાથે આપણે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવો જોઈએ. સાથે કોઈ પણ મોટું વાહન લ્યો અથવા મકાન લ્યો તો એના દસ્તાવેજો છે, એના કાગળિયા છે, ખૂબ વિચારી અને વાંચન કરી અને સહી સિક્કા કરવા જોઈએ, જેનાથી આપ નુકસાનથી બચી જાઓ. સાથે સાવધાની એ વાતની રાખવાની છે કે વાહન ચલાવતી વખતે પણ આપણે સાવધાની રાખવી જોઈએ. સરકારના નીતિ નિયમ છે એ પ્રમાણે ચલાવશો તો એક્સિડન્ટથી આપ બચી જશો. સાથે આપના જીવનમાં પૈસાની લેવડ દેવડ કરતા હો તો ત્યાં પણ આપણે સાવધાની રાખવાની જરૂર પડી શકે. આપ રાજકીય ક્ષેત્રે જોડાયેલા છો પણ આપણી વાણી ઉપર સંયમ નહીં હોય તો એ વાણી દ્વારા આપના ઝઘડા વધશે અથવા આપના પદમાં નુકસાન થશે. એટલે વાણી ઉપર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી છે. મિત્રો, જે પણ સાવધાની કીધી છે એની ખાસ કાળજી રાખજો, જેનાથી આપને જુલાઈ માસની અંદર લાભ થઈ શકે. હવે વાત કરીએ મિત્રો, ખાસ કરીને આ 10 લાભના કોને મળશે? તો કે આપની જન્મ કુંડલીમાં જો બુધ સારી સ્થિતિમાં હોય, સૂર્ય સાથે હોય, બુધ મિથુન રાશિમાં હોય અથવા કન્યા રાશિમાં હોય, અંશકળા સારી હોય અને સારા યોગ નિર્માણ કરતો હોય તો આપને 10 લાભ જે મેં કીધા છે એ મળવાની ખૂબ સંભાવના વધી જશે. યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ આપની જન્મ કુંડલીમાં બુધની સ્થિતિ સારી ના હોય, અંશકળા ઓછી હોય, સાથે બુધ છે એ જે પાપ ગ્રહ સાથે હોય, રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, 6થા સ્થાનમાં હોય અથવા 8મા સ્થાનમાં હોય, 12મા સ્થાનમાં હોય તો 10 લાભમાં કમી આવી શકે છે. તે વિચારવું ખૂબ જરૂરી છે. મિત્રો, જ્યારે ગોચરના ગ્રહો સારા હોય, જન્મકુંડના ગ્રહો સારા હોય ત્યારે વિશેષ લાભ મળે છે. એટલે જન્મકુંડના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ ઉપાયની. મિત્રો, ઉપાય ખાસ કરીને આપની જન્મકુંડલી બતાવી આપ બુધનું રત્ન, રાશિ સ્વામી બુધ, મિત્રો આ રત્ન છે હું તમને બતાવું છું. એટલે ખાસ કરીને બુધનું રત્ન આપ જન્મકુંડલી બતાવી અને પંચાંગ કર્મ કરી અને ધારણ કરજો. ઘણી વખત મિત્રો આવા બુધના રત્નો છે એ સાચા નથી હોતા અને આપણે ધારણ કરી લઈએ છીએ, પછી એનું પરિણામ આવતું નથી. એટલે સાચું રત્ન ધારણ કરવું અને એ રત્ન ધારણ કરો ત્યારે સત્ય જે આચાર્યો છે એની પાસે જવું અને પંચાંગ કર્મ કરવું. પંચાંગ કર્મ એટલે શું? તો તેનું જપ અનુષ્ઠાન કરાવવું, ચલ પ્રતિષ્ઠા કરાવી અને એ જપ અનુષ્ઠાન પૂર્ણ થઈ ગયા પછી સારા સમય આ રત્ન ધારણ કરવું જોઈએ. એટલે મિત્રો, ઘણી વખત ઘણા બધા મિત્રો રત્ન ધારણ કર્યા હોય પણ પરિણામ આવતું ના હોય. શા માટે? એ રત્ન સાચું પણ ના હોય, એનું અનુષ્ઠાન કર્યું પણ ના હોય, ચલિત પ્રતિષ્ઠા પણ ન કરી હોય, જેટલા કેરેટનું પહેરવું જોઈએ એટલા કેરેટનું આ રત્ન પહેર્યું ન હોય, એટલે એનું પરિણામ આવતું નથી. એટલે આપણે જન્મકુંડલી બતાવી અને બુધનું રત્ન, મિત્રો ખાસ કરીને બુધનું રત્ન છે એ સારું અને એનું અનુષ્ઠાન કરાવીને પહેરવું જોઈએ. હવે બીજો ઉપાય બતાવું છું કે આપને પ્રતિ દિવસ ગણપતિ અથર્વશીર્ષના પાઠ કરવા જોઈએ. આપને ગણપતિ અથર્વશીર્ષના પાઠ ન આવડે તો સાંભળવા જોઈએ. જ્યાં સુધી ગણપતિ અથર્વશીર્ષના પાઠ ચાલે ત્યાં સુધી ઓમ ગણેશાય નમઃ આ મંત્રના જપ કરવા જોઈએ. ગણપતિ ભગવાનને દુર્વા અવશ્ય ચડાવવી જોઈએ. સાથે બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. બુધવારના દિવસે લીલા રંગનો ઉપયોગ વધારે કરવો જોઈએ. મિત્રો, આ રીતે કરશો અને જન્મ કુંડલીમાં જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય તેનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ. મિત્રો, આ રીતે કરવાથી ગ્રહોની શુભતા વધે છે. તમારા જીવનની અંદર પણ એ ગ્રહો સારો ફળ આપે છે. મિત્રો, આવી જ જાણકારી તમારી સમક્ષ મૂકીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.